ભીખીબેન, મંગુબેન, મને તમારા બંને માટે મનમાં જરા પણ ગુસ્સો નથી, એટલે ક્ષોભ ના કરો. હા ને? ના બા, એ તો તમે છો ને એટલે. બીજું કોઈ હોય ને તો ફરી વાર ઘરનો ઓટલોય ના ચડવા દે. એવું કર્યું છે અમે તમારા સાથે. ટેલર સાહેબ, અમે અતિથિ દેવો ભાવમાં માનીએ છીએ. તમે અમારા અતિથિ છો તો અતિથિ બનીને રહો અને આતિથ્યને માણો અને પોતાના દેશ પાછા જતા રહો. અને હા, જો તમે અમારા ધર્મ અને સંસ્કૃતિને ડૂબાવવાનો પ્રયાસ કર્યો છે ને, તો યાદ રાખજો, અગ્નિ પરીક્ષા તો આપવી જ પડશે. અમે તમારા પરમેશ્વરનો પણ આદર કરીએ છીએ, ખૂબ શ્રદ્ધાથી એમને નમન કરીએ છીએ. તો બોલો, ટેલર સાહેબના પરમેશ્વરનો જય. ખુશ ને ટેલર સાહેબ? અમે વસુદેવ કુટુંબકમમાં માનીએ છીએ. આખો વિશ્વ અમારો પરિવાર. હું તમારા બધાની માફી માંગુ છું. કે મેં તમને છૂટતું દે. નમસ્તે, હવે જાઉં છું. ટેલર સાહેબ, એક કામ તો હજુ બાકી છે. તમે જ આ દાદાની મૂર્તિ મંદિરમાંથી લઈ લેવાનું કહ્યું હતું ને? હવે તમે જ ચતુરભાઈને કહો કે આ મૂર્તિ સન્માનની સાથે ફરીથી મંદિરમાં સ્થાપિત કરે. ટેલર સાહેબ, જ્યારે દાદાની મૂર્તિની સ્થાપના થાય ને, ત્યારે હનુમાન ચાલીસા ગાવાની પરંપરા છે. ઓકે. તમે અમારા મહેમાન છો તો પહેલો જયકારો તમે બોલો. શું બોલો? પવન પુત્ર હનુમાનની જય. પવન પુત્ર હનુમાનની જય. રામ લક્ષ્મણ જાનકી જય. બોલો હનુમાન કી. બોલો રામ લક્ષ્મણ જાનકી જય. પવન પુત્ર હનુમાનની જય. તો આજે આખું એ ગામ અને આપણે બધાએ મોટા સંકટમાંથી મુક્ત થયા છીએ. પ્રભુ તરફનો આપણો પ્રેમ અને અતૂટ વિશ્વાસના કારણે વર્ષો પછી પણ આપણો ધર્મ એવો ને એવો જ છે અને આગળ પણ એવો ને એવો જ રહેશે. આજે જીત થઈ છે પ્રેમની, વિશ્વાસની, શ્રદ્ધાની અને આપણા ધર્મ માટે ધર્મ તરફ ન્યોછાવર થઈ જવાની ભાવનાની. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરી બેકો આતુર, પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા, રામ લખન સીતા મન બસિયા. આ દોહાને લગતી બીજી નવી વાર્તા અમે તમને બહુ જલ્દી સંભળાવીશું. તો બોલો જય શ્રી રામ. પ્રણામ ઉદયભા. એ શું છે? ચાલ ભાગાઈ થી. તારું અહીંયા કોઈ કામ નથી. મારે એક ફરિયાદ કરવી હતી છેતરપિંડીની ઉદયભાને. બોલ.
ગામના જે લોકો ઉદયભા પાસે આવેલા પરમેશ્વરની પ્રાર્થના કરવા એમને અનાજ અને સોનાના સિક્કા મળેલા. હા તો પણ હું, રતન અને ગામના બીજા લોકો આ જમકુ મામીના ઝૂંપડામાં પ્રાર્થના કરવા ગયેલા. ત્યારે આ લોકોએ અનાજ આપ્યું, પણ અમારા સિક્કા એ લોકોએ આપ્યા નથી. એ મળી જાય આજે તો. અચ્છા, તું એ સોનાના સિક્કા લેવા આવ્યો. આપ અહીંયા. ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ આને હજી મારો ભા, હજી મારો. ફરિયાદ કરે છે. ચોર છે, બધા ચોર છે, છેતરપિંડી કરે છે. ભૈયા, એક વાત યાદ રાખજે, મને દગો કરનારને હું જીવતા નથી છોડતો. ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ ભા, અમે ક્યાં તમારા પૈસા ચોર્યા છે? એ પૈસા તો ટેલર સાહેબના હતા ને. એટલે અમે લોકોએ આટલું બધું કામ કર્યું, અમે આટલા બધા લોકોને ભેગા કર્યા, તો એમાં 2 સોનાના સિક્કા રાખી લીધા, તો એમાં શું થઈ ગયું? તમે કામ કર્યું, તમે કામ કર્યું હોત ને તો ટેલર સાહેબને હારીને ભાગીને ના જવું પડત. ભા, આ ભગવાનની વાતમાં છે ને, ગંગાને કોઈ હરાવી નથી શકતું. ઉદયસિંહ હારે માનો નથી અને મારે ગંગા સાથે કોઈ લેવા દેવા નથી. હું અહીંયા કર વસૂલીના કામ માટે આવ્યો, પણ આ ગંગાએ જે રીતે ટેલર સાહેબને હરાવીને ભગાડ્યા ને, મને એક વસ્તુ સમજાઈ ગઈ કે ગંગાને ઓછી આંકી એ મારી ભૂલ હતી. આ પંથક પર કબજો કરવાના કામને હવે અલગ રીતે કરવું. હું તો કહું છું કે તમે મમ્મી અને જમકી મામીને છે ને તમારા ખાસ સલાહકાર માની લો. આ જમકી મામીની ઘેર છે ને, એ આખા પંથકના લોકો જાણે છે તારકારી. હું એ જ વિચારતો હતો કે આ ગંગાની નબળી નસ શું છે. ત્યારે મને યાદ આવ્યું કે તમે મને પેલી નાની છોકરી વિશે કહ્યું. એનું નામ શું? પાનભાઈ. હા, પાનબાઈ. ગંગાનો જીવ એ છોકરીમાં વસે છે. જો આ પાનબાઈ આપણા તાબામાં આવી જાય તો ગંગા પાસે આપણે ધાર્યું કરાવી શકીએ. ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ ઉદયભા, આજ સુધી મને એવું લાગતું હતું કે આખા પંથકમાં સૌથી ચાલાક છે ને હું જ છું. પણ હું ખોટી હતી હો. આજ પછી મારે એમ કહેવું પડશે કે ઉદયભાનું વેર અને આ જમકુનું ઝેર, એનાથી કોઈ ન બચી શકે. અરે, તમે અહીંયા શું કરો છો? હે, ગંગાબા, મારા બેનબા છે ને તમને મળવા નથી માંગતા. તમે જાઓ, પેલા ઉદય સાહેબ પાસે જાઓ. હા, એ ચતુરે અમને લાલચ આપી અને છેતર્યા. મારી માં સાચું જ કહેતી હતી કે મારામાં અક્કલનો છાંટો નથી. એમને અમને ચમત્કાર દેખાડ્યા અને અમને લાગ્યું કે સાચે ચમત્કાર કરે છે. હા, પછી ગંગાબાએ એમની ચાલાકી જડથી પકડી પાડી. ત્યારે અમને સમજાયું કે પેલો હરિયો, જમકુ મામી અને ચતુર એ બધા ભણેલા હતા અને હાથ ચાલાકી કરતા હતા. એટલે મારા બેનબાને છે ને દર વખતે તમારી આંખો ખોલવાની. અરે, તમને દેખાતું નથી? ગોવર્ધનભાઈ, આંખો તો છે
પણ એ લોકો અમારી આંખો બંધ કરાવતા, પછી જય જયકાર કરાવે, અને પછી આંખો ખુલે તો પાસે અનાજ અને હાથમાં સોનાના સિક્કા. ગોરધનભાઈ, તમે જ કહો, તમારા સાથે કોઈ એવું કરે તો તમને શું લાગે? અને અમે ગરીબ છીએ ગોવર્ધન. ઓહો, તમે ગરીબ, તમે લાલચુ છો, લાલચુ. ગોવર્ધનભાઈ, બસ કરો. આ બંનેઓને પસ્તાવો થયો છે. અમને ક્ષમા કરો ગંગાબા. વિકીબેન, મંગુ બેન, આવું ના કરો. ઊભા થાવ, ઊભા થાવ. અમારાથી ભૂલ થઈ ગઈ ગંગાબા, અમને ક્ષમા કરો. ગંગાબા, તમે અમને ક્ષમા કર્યા ને. હું તો સાવ ડૂબી છું, અને આ મંગુએ પણ મને ન રોકી. હા, આનામાં છે ને અક્કલનો છાંટો છે નહીં બા. ગોવર્ધનભાઈ, જાઓ, તમે એક કામ કરો, આ બંનેઓ માટે છાશ લઈ આવો. આ બંનેઓ દુખી છે. અરે બા, હું આમને છાશ આપું? આ કેટલું ભૂંડું ભૂંડું બોલતા હતા તમને. આમને તો ઝેર આપું, ઝેર. ગોરધન, આવું બોલે? મેં તને આવા સંસ્કાર આપ્યા છે? જા, છાશ લઈને આવ. હા બા. ભીખીબેન, મંગુબેન, મને તમારા બંનેઓ માટે મનમાં જરા પણ ગુસ્સો નથી, એટલે ક્ષોભ ના કરો. હા ને? ના બા, એ તો તમે છો ને એટલે. બીજું કોઈ હોય ને તો ફરી વાર ઘરનો ઓટલોય ના ચડવા દે. એવું કર્યું છે અમે તમારા સાથે. ના બેન, પણ આપણા ધર્મની મહાનતા જ એ છે કે આપણે બધાના ધર્મને આદર કરીએ છીએ. આપણે કોઈને નથી કહેતા કે અમારો ધર્મ સારો છે. બસ 1000 વર્ષોથી ચાલી રહેલા આપણા ધર્મને આપણે પૂરી શ્રદ્ધાથી પાળીએ છીએ. તમારી આંખના આંસુ એ વાતનું પ્રમાણ છે કે તમે આપણા ધર્મને કેટલો પ્રેમ કરો છો. બસ હવે બધું જ ભૂલી જાઓ અને રોજની જેમ આરતીમાં આવવા માંડજો, હો ને? હા બા. હાલો, પીવો. મંગુ, પહેલા તું પી. ભીખી, મારા નાના નાના છોકરાઓ છે. મારી એ નાની દીકરી છે. ગોરધનભાઈ, અમને નથી પીવી આ છાશ. હું લાવ્યો છું, છે ને, પીવી જ પડશે. ના ના, અમે જોયું હમણાં તે એમાં કંઈ ભેળવ્યું. હા, ભેળવ્યું છે ને, એટલે જ હું તમને પીવાનું કહું છું. લો, પીવો. વક્તુબા, અમને બચાવો. ગોરધન, કેમ ડરાવે છે બંનેવને? અરે બા, હું છે ને આ મીઠું નાખીને સરસ મજાની છાશ લાવ્યો છું, અને આ લોકો પીતા નથી. એટલે તે જે આ છાશમાં ભેળવ્યું એ મીઠું છે. હા, મીઠું છે. હાલો. સરસ છે ને? એમાં છે ને આ મીઠું દેખાતું છે ને, ઝેર નાખ્યું હતું. ગોરધનભાઈ, અરે બા, હું મજાક કરું છું. આ છાશ જ છે. ઠીક છે, તો જંકુબેને કીધું એમ ગંગાને કાબુમાં કરવા આપણે અલગ રસ્તો અજમાવીશું. ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ તમારી સાથે કામ કરવામાં મજા આવશે ઉદયભા. મને પણ એવું જ લાગે. જા. પ્રિયા, શેના માટે? મને ખબર છે રિયા કે લોકોને આપવા વાળા સોનાના સિક્કા રાખી લેવાનો વિચાર શંકુબેનનો છે. એકદમ સાચી વાત કરી બા, તમે એકદમ સાચી વાત કરી. રિયા, સાચું કહું,
મને માત્ર તારા પર જ વિશ્વાસ છે. એટલે હવે તારે ચંપુ પર નજર રાખવાની, એના દરેકે પગલે પગલાની ખબર મને આપવાની. અને જો એ દગો કરવા જાય ને તો ઠંડા કાળજેને પતાવી દે. અને યાદ રાખજે, તારા ભાગ્યમાં સોનાના ઘણા સિક્કા છે. હું તો તમારી ગાય છું ને બા. એક એક માહિતી સચોટ રીતે આપીશ તાર કાઢી. ચતુર, હા સાહેબ. સાહેબ, આની શું જરૂર હતી? જરૂર છે ચતુર, જરૂર છે. હવે તારે તારા બધા જ કામ છોડીને હરિયા અને જંકુ પર નજર રાખવાની. કારણ કે માત્ર મને તારા પર જ વિશ્વાસ છે. ભલે સાહેબ, હું તમારો વિશ્વાસ તૂટવા નહીં દઉં. ભલે ઉભો થા. સાવકાર, જી સાહેબ. તું ને હું બંને જાણીએ છીએ કે નાણાં કેવી રીતે કમાવ. હરિયો, ચતુર, જંકુ આ બધા આપણા ચાકર છે, ચાકર. જી સાહેબ. તમારે એકલામાં મને સાહેબ નહીં કહેવાનું. ઉદય બોલ. ના ના, મારી શું વિસાત. સાચું કહું, ગયા ને ગરીબો સાથે મને ફાવતું જ નથી. મને તો માત્ર બસ તમારા જેવા શેઠ સાવકાર પર જ વિશ્વાસ. બાકી આ લોકો તો બે સોનાના સિક્કા માટે પણ વેચાઈ જાય એવા છે. હા હા, આ બધા જે તમારે યારે જોડાયા છે ને એ લોભિયા છે, લોભિયા. હું ના જાણું એટલે જ તમને કહી દઉં કે જો આ લોકો આપણી સાથે દગો કરવા જાય ને તો આ ત્રણેયને ઠંડા કાળજે પતાવી દે. મને તમારા ભાગ્યમાં રાય બહાદુર બનવાના યોગ દેખાય. લાખ સાહેબોના ખાસ સાવકાર તમે બનશો. તમે મારા પર વિશ્વાસ રાખો. હવે જોજો હું શું શું કરું છું. યાદ છે ને શું કરવાનું? જી બા. અંગ્રેજોની નીતિ સાચે ખૂબ કારગત નીવડી. કોઈ પૈસાથી વેચાય તો કોઈ દોસ્તીથી. મારા કાનજી, હું તમારા ઉપર અને ગંગાબનબા ઉપર ચીડાઈ હતી, પણ સાચું કહું, મારા દરેક શ્વાસમાં તમે બંને જ છો. કાનજી, બસ એક વિનંતી કરું, મારા ગંગાબેનવાનું ધ્યાન રાખજો. હે પ્રભુ, મારી પાનખીનું ધ્યાન રાખજો. મને વિશ્વાસ છે તમે મારી પાનખી ઉપર કોઈ જ સંકટ આવવા નહીં દો. તમે છો છતાંય ખબર નહીં કેમ દરેક ક્ષણ મારું મન પાનખીની ચિંતામાં જ હોય છે. કાનજી, મારી પાસે તમે બંને જ છો, જે મને મારા પોતાના લાગો છો. તમે બંને મારા જીવનનું કારણ છો. પ્રભુ, મારી પાનકી મારી પાસે ના હોય ને તો મને એમ લાગે કે હું અધૂરી છું. હું એના વગર જીવતા શીખી જ નથી. મને ભરોસો છે ભગવાન, હું દુનિયાના કોઈ પણ ખૂણામાં હોઉં ને તો પણ મને મારા ગંગાબેનબા લેવા જરૂર આવશે. હું આવું છું પાનકી, તને લેવા. તું ગમે ત્યાં હોય, હું તને શોધીને જન્મીશ.